જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને આજે એકવાર ફરીથી તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, અગાઉની જેટલી બી ચાવીઓ હતી એની અંદર આપણે સંપૂર્ણ ભારતના વિવિધ રાજ્યો વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે આ સફળતાની ચાવીથી ભારતમાં આવેલા 8 કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ જાણીશું. ચાવી સરસ મજાની છે. તમે ઘરમાં તમારા કોઈ બહુ સારા એવા રિલેટિવ હોય એને કંઈક પ્રેમના નામથી બોલાવતા હોય, કાં તો ચકુ કહેતા હોય, કાં તો ચકલી કહેતા હોય, તો એવા શબ્દોને ધ્યાને રાખી અને આ તમારી માટે ચાવી બનાવી છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે અલ્પુ દીદી ચકલી. શું યાદ રાખવાનું છે? અલ્પુ દીદી ચકલી. બસ આવી રીતે આ 3 શબ્દો યાદ રાખો તો તમને ઇઝીલી આ ચાવી મગજમાં બેસી જશે. વિદ્યાર્થી મિત્રો, આ 3 ચાવી એવી રીતે બનાવી છે કે તમને એક્ઝેક્ટ કઈ વસ્તુ ક્યાં લોકેટેડ છે, કયું કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યાં લોકેટેડ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મળશે. સૌથી પહેલા આપણે જોઈએ અલ્પુ. તેમાં અ એટલે અંદમાન નિકોબાર, લ એટલે લક્ષદ્વીપ અને પુ એટલે પુડુચેરી. તો આમ અ, લ, પુ, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરી. અલ્પુ પરથી તમે યાદ રાખી શકો અને 3 કેન્દ્ર શાસિત એક સીધી લાઈનમાં છે એવું સમજીને ચાલો. ત્યારબાદ વાત કરીએ દીદીની. તો એક દી જે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, 2019 પહેલા દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી આ 2 અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. પરંતુ 2019 પછી કેન્દ્ર શાસિત વિલીનીકરણ ધારો જે પસાર થયો એમાં 26મી જાન્યુઆરી 2020 ના રોજ આ 4 સ્થળો ભેગા થઈ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો, જેનું નામ છે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. તો એક દી પરથી તમે દીવ, દમણ, દાદરા, નગર હવેલી યાદ રાખી શકો છો. અને બીજું દી જે છે એ આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે. એ આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે. તો તમે દીદી પરથી દીવ, દમણ, દાદરા અને નગર હવેલી યાદ રાખશો અને બીજા દી પરથી તમે આપણી રાષ્ટ્રીય રાજધાની અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી યાદ રાખશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો છેલ્લો કોટ જે છે ચકલી. બિલકુલ ભારતના ઉત્તર ભાગની અંદર ચ, ક અને લી. ચ એટલે ચંડીગઢ, ક એટલે જમ્મુ કાશ્મીર અને લી એટલે કે લદ્દાખ. તો ચંડીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો આમ ભારતમાં હાલ કુલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જેને તમે અલ્પુ દીદી ચકલી આવું બોલી અને સહેલાઈથી યાદ રાખી શકો છો. અલ્પુ નીચે છે, ચકલી ઉપર છે, દીદી વચ્ચે છે. અલ્પુ બોલો તો અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, પુડુચેરી. દીદી બોલો તો દીવ, દમણ, દાદરા અને નગર હવેલી અને બીજો દિલ્હી. અને ચકલી બોલો તો ચંડીગઢ, કાશ્મીર અને જમ્મુ અને લદ્દાખ. આમ તમે 8 કેન્દ્ર શાસિત પ્રદેશો એક નાનકડી ચાવીથી યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ભારતના 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. તો અત્યાર સુધીમાં મેં તમને 5 જેટલા વિડીયો એ આપણા રાજ્યના અને એક આ વિડીયો 8 કેન્દ્ર શાસિત પ્રદેશનો, આમ સંપૂર્ણ ભારતમાં જે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે તેના વિશેની માહિતી આપી. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો. જો તમને મારી ચેનલ ગમતી હોય અને આવી અવનવી ચાવીઓ અને ચાવીઓના ઝુમકા તમારે જોઈતા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમને એવું લાગે કે આ વિડીયોથી કોઈકને કંઈક નવી વસ્તુ જાણવા અને સહેલાઈથી જાણવા મળે તો પ્લીઝ આને શેર પણ કરજો. અને આ જ આશા સાથે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને આના રિલેટેડ, અધરવાઇઝ કોઈ બી એસએસ ને લગતા, ઇકોનોમિક્સ ને લગતા પ્રશ્નો હોય તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો. આ સાથે વિનવું છું. જય સ્વામિનારાયણ.